બ્લોગ ચાલુ કર્યો તો આવી ગયા ઘરે. હવે જવાનું છે ધાબો સાફ કરવા, કારણ કે હવે આપણો વારો છે. એક દી ભાઈનો વારો હોય, એક દી મારો વારો હોય, એટલે આમ 10 દી 15 10 દી બે ભાઈનો વારો હોય. એટલે આજ મારો વારો છે, એટલે હું જાઉં છું ધાબો સાફ કરવા. તો નાનકો અને કુલદીપભાઈ આવી ગયા છે હારો હાડ. નાનકો જાય છે સંડાસમાં ઠંડા જવા, અને હું જાઉં છું ઉપર. અલે કુલદીપભાઈ હાલો સડો ઉપર સડો. કુલદીપભાઈ સડી રહ્યા છે ને હું બાવણું બંધ કરી દઉં. બરોબર. એ ભાઈ તું આવજે. ના ના નહીં નીકળો વિડીયો, હવે પૂરું થઈ ગયું. હવે ચાલુ કરી આવી ગયા ધાબા ઉપર. આ બાપા તો કુલદીપભાઈ જોવા મળ્યા કબૂતર અને હાવણી પડી છે. હું અંજારી એટલે આમ ધાબો સાફ કરતો હતો ત્યાં નાનકા નામ બોલાવો જવું વિડીયો આપણે. તો હું ને કુલદીપભાઈ બે ભેગા થઈ ગયા છીએ અને આપણે કુલદીપભાઈ વિડીયો ઉતારશે. બરાબર નહીં હું મા બાપ ખાઈ લો. કુલદીપભાઈ ફોન પકડો આમ. બરાબર હા મા બાપ ખાઈ લઈ. બરાબર મા બાપ ખાઈ કરી નાખી ધાબો સાફ. કુલદીપભાઈ કરવો છે ને ધાબો સાફ. હાલો ખાઈ ગયો નીકળો ખાલી કરી નાખી. હા કામ કરી સારું. હા ભાઈ આવી રીતના આમ કરવું પડે. આપણી પાસે કબૂતર છે એટલે કચરો બહુ હોય. બરાબર એટલે ભાઈ ધાબો બાબો સાફ કરવો પડે, બધું કરવું પડે. આપણને એવું નહીં કે કોઈ વાળશે એટલે આપણને શરમ લાગે. શરમ બરમ ન લાગે. બરાબર જે વાળે એને કહી દેવાનું કે તો ભાઈ કરી દો. બરાબર આ તો અમારા કબૂતરનું છે એટલે. બાકી આમ તો કાંઈ ન કરું. બરાબર ધાબો બાબો સાફ. બે ભાઈ વારા રાખેલા છે 10 દીના 10 દીના એવી રીતના. આમ કેટલો કચરો છે. આ ઈંચા લઈ લીધો ભાઈ. તો તનવીરભાઈ આવી ગયા છે ને તનવીરભાઈ ઉતારશે બ્લોક. એ ભાઈ બ્લોક તો ઉતારો. હાલો હવે આપણે રેડી થઈ ગયા છે. બધું રેડી. શું કે દાંત બાત આવે છે મારી માથે કાંઈ હે? કુલદીપભાઈ ફોટો લઈ લો ને કુલદીપભાઈ. જો ભાઈ આપણા કુલદીપભાઈ તાળો ખોલે છે. કબૂતર ઉડાડવાના છે. ધાબો વાળી નાખે પછી. આપણા ઘરે બચ્ચા આપણા ઘરે થઈ ગયા છે બચ્ચા હામટા. ખડ્ડો ભરાઈ ગયો છે આપણા કબૂતરનો. વીસ પછી નીકળ્યા જ છે પણ હજી લાલ નો એક લાલે કવડું મોટું કરી નાખ્યું. બોલ જો ઈલા એક કવડું મોટું થી રે. કુલદીપભાઈ આપણને કાંઈક કહે છે. જો ભાઈ શું કહે છે કુલદીપભાઈ? હું કયો આપણા સાકો છે કયો હા ડોબા કઈ બોલાય. જય માતાજી જય શ્રી રામ એવું બધું કઈ બોલાય. તો ભાઈ અમારો વિડીયો સારો લાગે એટલે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને અમે હમણાં કબૂતરે બતાવી દઉં છું. બરાબર એટલે હું ધાબો સાફ કરી નાખું એટલે. તો ભાઈ ઘડી ખંડોરી મૂકીને આપણે આવી ગયા કબૂતર. ભાઈ તનવીરભાઈ બેસી ગયા છે, કુલદીપભાઈ બેસી ગયા.
હા, કબૂતર વધારે થઈ ગયા છે ભાઈ, બરોબર. અહીંયા અંદર જવાનું બાકી છે, એટલે અંદર જઈને પછી પાછું મળું. તો આપણે અંદર જવાની વાત તો અલગ છે. આવી ગયા પપ્પા કુલદીપભાઈ. કુલદીપભાઈ બાવણું ખરો જાવ તો મારા પપ્પા આવ્યા છે. કુલદીપભાઈ બાવણું ખર્ચા જ આવું જોઈએ, આપણે હંજવારી કરી નાખીએ. આટલો બધો કચરો નીકળે ભાઈ કબૂતર આમાં કાં કયું ભાઈ રહી ગયા કકા કબૂતર છે ભાઈ. વાહ, કેટલા ઉડાડો એના? લાવ એક ઘા કરું. ભાઈ આ કબૂતર કુલદીપભાઈ ઉડાડી રહ્યા છે અને કનુભાઈ ના વાળા ઉડે છે, મારા વાળા પણ ઉડે છે. હું ભાઈ આપણા કબૂતર ફાઇનલીમાં ભાઈ પાસ ઉડી ગયા છે. કાલ આપણે ઉડાડ્યા હતા 8 વાગે અને ઉતરા 10 વાગે. 2 કલાક થઈને આવે કે નહીં ભાઈ? હા હે કહો 2-2.5 કલાક કબૂતર અમારા ઉડીને આવે, બરોબર. એમ તો આપણે કનુભાઈ કાંક ઘો બખા બખા એવું કાંક બસરા તો છે તે જોવો લાલ કવડું મોટું કરી નાખ્યું જો. તો આપણે ભાઈ ખાબો ખાબ કરી નાખ્યું પછી વાઘ, બરોબર. પછી તમને પાછો મળું. કોક ગયું ભાઈ છે તો આ પાડવું ખે કે નહીં ભાઈ? વાયરી ખું ખે કે ભાઈ? એમનું ખાલી આમ જ કરે, આમ જ ડોક કરે એમાં. એને બહુ વાયરસ નથી, બરોબર. જૂની ટેર છે, જૂની ટેર છે ને ભાઈ? હા ભાઈ જૂની ટેર છે, બરોબર. આપણા 1000 સબસ્ક્રાઈબર થાય ને એટલે આ પાડો ફ્રીમાં ગયો છે. આખા બરાબર બધું ઉડે બધું જવો કે ઉડે ને. તો આપણે આ પાડો 1000 સબસ્ક્રાઈબર પૂરા ખાંગા કે ફ્રીમાં ગયું છે. આ બે આપી દેવાના. બેને વારે છે, ઘૂણી ટેર છે ભાઈ. આ તો આપણે 5000 તો કહું કે ભાઈ 1000 રૂપિયા. 1000 રૂપિયા હું હા કીધું ને પાછું આપણે અત્યારે પૂરું છે. જો ભાઈ ઘરે આવ્યું છે અત્યારે. કાલ 12 ખંડા માંથી દીધું વયું ગયું તો આમ પાછું અત્યારે આવ્યું છે. જો ભાઈ આમ કોકના ઘરે બેસી જાય કે નહીં? કોઈના ઘરે નહીં. કોઈના ઘરે ના આ આવીને ગુકરે. હા તું પછી રાત પડી ગઈ ને તલાટી બાજુ પડી ગયું છે. તો કુલદીપભાઈનો કહેવાનો મતલબ એ છે કે ભાઈ તરસ્યું હતું ને ત્યાં વહી ગયો, અને આ તરસ્યું હતું એટલે વહી ગયું ને પાછું આવ્યું છે. અને આપણે ભાઈ જેટલું આપણે આમ માવો ખજેલો હતો એ કાઢી નાખ્યો પાછો, કેમ કે આપણને લાગ્યો હા બરોબર. એટલે કુલદીપભાઈ પાણી ભરીને આવે એટલે પી લઈ. આ જો ભાઈ કબૂતરની જોડી આપણી છે. કેટલા લીધેલી છે ભાઈ? 2000 રૂપિયાની. એ કયા કયા પરાવા છે? બનારસી. બનારસી. ખાલી લાંબો તો જવો તમારા હાથ છે ને આવડો લાંબો નર છે જવો. તો આપણે ધાબો વાળી નાખ્યો છે, જોઈ લે ભાઈ. ધાબો વાળી નાખ્યો છે અને હવે આપણે 2 કબૂતર ફોટી ગયા છે પટ્ટા. તો આપણે આ મજરો પાડવું છે, બરોબર. કુલદીપભાઈ જાળી ટીંગાઈને બેઠેલા છે અને આપણે હવે જવાનું છે. હા તો બધું પૂરું થઈ ગયું છે. તનવીરભાઈ કાંઈ કામ છે? હે નથી ને? તો હું હેઠા જ આવશું, બરોબર. કાંઈ કામ હોય તો કહેજો. જો જય શ્રી રામ, જય માતાજી બધાને. અને લાઈક સબસ્ક્રાઈબને ફોલો કરતા રહેજો ભાઈ, બરોબર. તો આવી રીતના આમ તમે સપોર્ટ કરતા રહો એટલે હું એકદમ સમય થોડોક આગળ થાય એમ. ભાઈ તમે બધા સપોર્ટ કરતા રહેજો. જય શ્રી રામ, જય માતાજી બધાને ને બાય બાય.